હાલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં છું. તો આજે આપણે આવી ગયા છીએ ડેમો દેવા માટે સાઈડ ઉપર. તો તમે જુઓ છો આ મશીન જેને આપણે ડેમો આપવાનો છે. અમદાવાદથી અત્યારે પાલટી આવી છે. તો આ રીતે આખું મશીન છે, પાઇલિંગ મશીન, અને ઉપર 24નો ડાયો લાગેલો છે જે 2 ફૂટ પહોળો બોરિંગ કરે છે. અને સોનાલિકા ટ્રેક્ટર છે, 60 હોર્સ પાવર, DI 60 RX હેવી ડ્યુટી. તો આ રીતે આખો લુક છે મશીનનો. અને આખું મશીન જે છે એ હાઇડ્રોલિકથી હાલે છે, હાઇડ્રોલિક સિસ્ટમ બેહારેલી છે. તો આ છે પાછળનો લુક આ રીતે. અને આ બાજુ આખો ઉદ્યોગ છે જે તમે જોઈ રહ્યા છો. અને અહીંયા જે દેખાય છે આ પંચપીર બાપુની જગ્યા છે. પછી એક અહીંયા છે પંચપીર બાપુ. તો આ રીતે આખો વાડીનો નજારો છે, સુંદર મજાનો. અને ગરમી ખૂબ એટલે ખૂબ જ પડે છે. અત્યારે લગભગ 42 ડિગ્રી તાપમાન છે. તમે જુઓ છો પરસેવો એટલો બધો વળે છે. ગરમીની તો કોઈ વાત જ નથી કરવા જેવી, એટલી બધી ગરમી પડે છે. તો જુઓ આ રીતે આપણે હવે એને સેટિંગ કરાવી નાખશું પહેલાં, જેથી કરીને આઉટ હોલ ન જાય. તો પહેલાં તો આમાં સેટિંગ કરવું પડતું હોય છે. રીતે સેટિંગ થાય છે અત્યારે. અને મિત્રો, જો વિડીયોમાં તમે નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. એનું કારણ છે કે આપણે 40-42 ડિગ્રીમાં તમારી માટે આપણે આ મહેનત કરીએ છીએ બ્લોગ બનાવવા હાટું. અત્યારે આપણે પાયલ મશીન બોરિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. તમે જુઓ છો કે આ રીતનો ટ્રેક્ટરનો લુક આવે છે. હવે તમને આગળની સાઈડમાં અહીંયા પેટી આવે છે જે વજન ભરવાનો હોય છે. એના કારણે ટ્રેક્ટર પાછળથી ઉલ્લે નહીં, એના માટે નકર ઉલાળ થાય આખું ટ્રેક્ટર. અને આ રીતનો આખો લુક છે. અત્યારે આ 2 ફૂટ પાયલ કરે છે. જો આ છે અમદાવાદની પાલટી, જે અત્યારે આપણે એને બતાવી રહ્યા છીએ ડેમો. તો આ રીતે આખું સેન અત્યારે હાઇડ્રોલિક સિસ્ટમથી આખું હાલી રહ્યું છે. તમે જુઓ છો.
ભાઈ, બરાબર ને? એક નંબર ને, કાંઈ ઘટે નહીં એમાં. અને એ 2500 PSI પ્રેશરમાં જ હાલે જુઓ અત્યારે. ફેરવવાનું